સ્ટુડન્ટ્સ કેમ છો બધા મજામાં? રે ઓપ્ટિક્સની આપણે ડિસ્કશન કરી રહ્યા હતા. હવે એમાં જે ડિસ્કશન્સ બાકી છે હું તમને એની વાત કરી દઉં. એમાં એક આપણે પ્રિઝમ દ્વારા થતું વિભાજન એક બાકી છે, બરાબર. જો કે એ બાકી નથી કારણ કે ટેક્સ્ટ બુકમાં તમને દીધેલું નથી, પણ આપણે એની ચર્ચા કરી લેવી છે. પછી સૂર્યપ્રકાશને લીધે થતી કેટલીક ઘટનાઓ, એ જે ટોપિક છે એ ટોપિક આપણે છેલ્લે રાખશું. એટલે એમાં મેઘધનુષ પણ આવી જશે, પ્રકીર્ણન પણ આવી જશે, એ છેલ્લે રાખશું, બરાબર. અને પહેલાં આપણે વિભાજનવાળી ડિસ્કશન પૂરી કરીને વિભાજનવાળું કામ પૂરું કરી લેવું છે. વિભાજનવાળું કામ પતે એટલે તરત જ આપણી ડિસ્કશનમાં જવું છે માઇક્રોસ્કોપ, એટલે કે પ્રકાશીય ઉપકરણો ઉપરની આપણે ચર્ચા કરવી છે, બરાબર. અને એ પ્રકાશીય ઉપકરણોની ડિસ્કશન ખૂબ ઇમ્પોર્ટન્ટ એટલે છે કારણ કે એને રિલેટેડ MCQs, એના જે દાખલા છે, બહુ બધા સારા સારા સમ છે જે તમને કામ લાગશે સમજવામાં બધી રીતે. ચાલો જુઓ. તો સૌથી પહેલાં પ્રકાશનું વિભાજન. પ્રકાશનું વિભાજન. ચાલો, હવે તમને આ વસ્તુ એક ખબર છે, યાદ કરો. આપણે જ્યારે પ્રિઝમ ભણેલા હતા અને પ્રિઝમ સમીકરણ આપણે પ્રૂવ કર્યું. પ્રિઝમ સમીકરણ શું હતું? I + E = A + ડેલ્ટા. આ આપણું ઇક્વેશન હતું. એ પ્રિઝમ સમીકરણમાં આપણે બહુ એક અગત્યની ચર્ચા એ કરેલી હતી, જો તમને યાદ હોય તો, કે અહીંથી જે તમે કિરણ આપાત કરો છો એ મોનોક્રોમેટિક હોવું જોઈએ, એટલે એક રંગી પ્રકાશ હોવો જોઈએ. આ એક રંગી પ્રકાશ માટેની ચર્ચા હતી. પણ હવે ન્યૂટન સાહેબે શું જોયું કે જ્યારે આમાં વ્હાઇટ લાઇટ એટલે કે સફેદ પ્રકાશ જ્યારે આપાત કરવામાં આવે છે પ્રિઝમમાં, તમે આનો વિડીયો તમે સર્ચ કરીને જોઈ શકો છો પ્રિઝમ ઇક્વેશનમાં, બરોબર. સફેદ પ્રકાશ જ્યારે આપાત કરવામાં આવે છે ત્યારે એવું જોવા મળે છે કે અહીંયા આ સફેદ પ્રકાશ આપણે આપાત કરેલો છે, સફેદ પ્રકાશ આપાત કરવામાં આવે છે ત્યારે એના ઘટક રંગોમાં વિભાજન થાય છે, જાની, વાલી, પીનારા, બરોબર. આપણને યાદ છે જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો, બરોબર. અહીંથી એના ઘટક રંગોમાં વિભાજન થાય છે, એટલે 7 આખે આખા તમને શું જોવા મળે છે? કલર જોવા મળે છે. આવી વસ્તુઓ તમે જે તે સમય નાના હતા ત્યારે ભણેલા હશો. એટલે સ્ટાર્ટિંગ થાય અહીંથી જાંબલી અને આ રાતો. હવે પ્રશ્ન એ છે જાની, વાલી, પીનારા. પ્રશ્ન એ છે આ વિભાજન થવાનું કારણ શું છે? જો દરેક કલર છે એ જુદા જુદા તમને છૂટો છૂટો ત્યારે મળ્યો, એનો મતલબ કે દરેક કલરનું જે વક્રીભવન છે એ જુદું જુદું થાય છે. તો બચાવ, આ દરેક કલરનું વક્રીભવન જુદું જુદું થવાનું કારણ શું છે? પ્રશ્ન એ પકડો. વક્રીભવન જુદું જુદું ત્યારે જ થાય કે જ્યારે, સાંભળજો, વક્રીભવન જુદું જુદું ત્યારે જ થાય કે જ્યારે માધ્યમનો જે વક્રીભવનાંક છે એ માધ્યમનો વક્રીભવનાંક દરેક માટે જુદો જુદો થાય. કારણ કે બાહ્ય વક્રીભવનાંક તો હવા છે અથવા શૂન્યાવકાશ છે, તો એના માટે એની વેલ્યુ 1 જ આવવાની છે. પણ અહીંયા વક્રીભવન જુદું જુદું થયું છે. જો એક સરખું જ વક્રીભવન થાત તો તમે સમજી શકો છો કે અહીંથી આ જાનીવાલી પીનારાની ખાલી એક જ કલર દેખાત કે જે એક રંગી પ્રકાશના જ્યારે પ્રિઝમ ઉપર આપાત કરવામાં આવ્યો ત્યારે જોવા મળ્યું ને આપણે એના ઉપર ડિસ્કશન કરી. I + E = A + ડેલ્ટા. પણ જ્યારે સફેદ પ્રકાશ આપાત કરવામાં આવે છે તો આ સફેદ પ્રકાશ ઘણા બધા કલર્સનો બનેલો છે, ઘણા બધા કલર્સનું કોમ્બિનેશન થઈને આ સફેદ પ્રકાશ બનેલો છે. તો એમાં આવું જોવા નથી મળતું, એમાં આ વસ્તુ જોવા મળતી નથી. શું કારણ છે? કારણ એકમાત્ર છે તો કે વક્રીભવન જુદું જુદું થયું છે. એનો મતલબ માધ્યમનો વક્રીભવનાંક બધા રંગો માટે જુદો જુદો વર્તે છે. એનો મિનિંગ એવો થયો એક જ પ્રિઝમ છે પણ તેમ છતાં એક જ પ્રિઝમમાં આ વક્રીભવનાંક તમને ડિફરન્ટ જોવા મળે છે. હવે તમે એ વસ્તુ અહીંયા જોયેલી છે કે જાંબલી રંગનું સૌથી વધારે પ્રમાણમાં વક્રીભવન થાય છે, રાતા રંગનું વક્રીભવન સૌથી ઓછા પ્રમાણમાં થાય છે. આનું વક્રીભવન એટલે આનું બીજા શબ્દમાં તમે એમ કહી શકો, વિચલન પણ કહી શકો કે સૌથી વધારે વિચલન આનું છે, સૌથી વધુ વિચલન જાંબલી કલરનું છે ને સૌથી ઓછું વિચલન રાતા રંગનું છે. તો વિચલન કોનું ઓછું થાય? ઓબ્વિયસ છે, બેન્ડિંગ કયો ઓછો થાય? તો કે જેનો વક્રીભવનાંક ઓછો હોય. ચાલો, તો વક્રીભવનાંકને, આનો મિનિંગ એવો થયો વક્રીભવનાંકને રંગ સાથે સંબંધ હોવો જોઈએ. કેવી રીતે? ચાલો ધ્યાન આપજો. તો વક્રીભવનાંકનું ફોર્મ્યુલા છે n = C/V. હવે અહીંથી હું લેમડામાં જાઉં તો જઈ શકાય f(λ)/f(λ'). સાહેબ આ વસ્તુ થાય. યાદ કરો, તરંગ નામના ચેપ્ટરમાં આપણે ચર્ચા કરેલી હતી કે એક માધ્યમનો ગુણધર્મ છે
સાહેબ કોણ માધ્યમનો ગુણધર્મ છે? કોણ માધ્યમનો ગુણધર્મ છે? માધ્યમનો ગુણધર્મ છે એ એફ છે, સોરી લેમડા છે, અને એફ છે એ ઉદ્ગમનો ગુણધર્મ છે. મતલબ ઉદ્ગમે જે ઉત્સર્જન કરી નાખ્યું એ ફિક્સ થઈ ગયું, એની જે ફ્રીક્વન્સી છે એ ફિક્સ થઈ ગઈ. પણ જે લેમડા કેટલો મળે છે એ માધ્યમ ઉપર આધાર રાખે છે. યાદ કરો, એટલે આપણે એવું કહેતા હતા કે જે એફ છે એ ઉદ્ગમનો ગુણધર્મ છે અને લેમડા છે એ માધ્યમનો ગુણધર્મ છે. આવી આપણે ચર્ચા કરેલી હતી, જો તમને યાદ છે તો. તો એવી જ રીતે વિચારો કે શું વસ્તુ થઈ, તો કે આ શૂન્યાવકાશ માની લ્યો અને આ કોઈ માધ્યમમાં એન્ટર થયું, તો શૂન્યાવકાશમાં જે તરંગની જેટલી એફ છે એટલી જ એફ એની કોઈ માધ્યમમાં રહેવાની છે, પણ એનો લેમડા ચેન્જ થઈ જશે. એનો લેમડા ચેન્જ થઈ જશે એટલે થશે શું? એફ કેન્સલ થયો, લેમડાના છેદમાં લેમડા ડેશ, આ એન. તો હવે જ્યારે જાંબલી રંગનો લેમડાની ચર્ચા કરવામાં આવે તો જાંબલી રંગનો લેમડા, જાંબલી રંગની જે તરંગ લંબાઈ છે એ સૌથી ઓછી છે, સૌથી ઓછી છે, અને રાતા રંગની જે તરંગ લંબાઈ છે એ સૌથી વધારે છે. એટલે જાંબલી રંગની જે તરંગ લંબાઈ છે એ સૌથી ઓછી છે, એટલે જે લેમડા ડેશ છે તરંગ લંબાઈ સૌથી ઓછી છે, બરોબર, એની ફ્રીક્વન્સી હાઈ છે, તમે સમજી શકો છો. એના કારણોસર કે જ્યારે, સાંભળજો મારી વાત, કે જ્યારે આ માધ્યમમાં એન્ટર થાય, માધ્યમમાં એન્ટર થાય ત્યારે એનો વેગ છે એ વેગ વધારે પ્રમાણમાં ઘટે છે, વધારે પ્રમાણમાં ઘટે છે, કારણ કે તમે અહીંથી જોઈ શકો છો n is proportional to 1 upon lambda dash. n is proportional to 1 upon lambda dash. એટલે લેમડા ડેશ જેમ નાનો, મતલબ કે આ લેમડા ડેશનો મતલબ માધ્યમમાં તરંગ લંબાઈ. આ કામ લાગશે આપણને આગળ ઉપર, આ ઇક્વેશન કામ લાગશે ચેપ્ટર નંબર 11માં પણ, બરોબર. ત્યારે હું પાછું તમને યાદ દેવરાવીશ, કામ લાગશે, એટલે ધ્યાન રાખજો, બરોબર. એટલે કે માધ્યમમાં જેની તરંગ લંબાઈ સૌથી ઓછી એનો વક્રી ભવનાંક સૌથી વધારે. તો જાંબલી રંગનો વક્રી ભવનાંક સૌથી વધુ જોવા મળે, એટલે એનવી ની વેલ્યુ સૌથી વધુ, જ્યારે રાતા રંગનો વક્રી ભવનાંક એનઆર એની વેલ્યુ સૌથી ઓછી. તો ઓબ્વિયસ છે એ બેની વચ્ચે આ સૌથી ઓછું અને આ સૌથી વધુ, તો વધુથી ઓછું તરફ આ જાય એટલે વિચલન ઘટતું જાય. એટલે તમે ઇઝીલી સમજી શકો છો એનવી ઇઝ ગ્રેટર દેન એનઆર. આનું કારણ વેલોસિટી ઓફ વાયોલેટ લાઇટ ઇઝ લેસ દેન વેલોસિટી ઓફ રેડ લાઇટ ઇન મીડિયમ. એટલે કે માધ્યમમાં વાયોલેટ એટલે કે જાંબલી કલર છે, એ જાંબલી કલરનો જે વેગ છે એ રાતા કલરના વેગ કરતાં ઓછો છે, એના કારણોસર આવું થાય છે. તો આના ઉપરથી તમે આનો ડેલ્ટા વિશે ચર્ચા કરો તો નાના પ્રિઝમ માટે પાતળા પ્રિઝમનું ફોર્મ્યુલા હતું a ઇન્ટુ n માઇનસ 1. યાદ કરો, આપણે n શું લખતા હતા, યાદ છે? n21 માઇનસ 1. એટલે હું માધ્યમ બીજા માધ્યમ તરીકે હવા લઈ લઉં છું, એટલે n માઇનસ 1. તો ડેલ્ટા v વિશે ચર્ચા કરી તો શું થાય? nv માઇનસ 1. અને ડેલ્ટા r માટે ચર્ચા કરી તો શું થાય? nr માઇનસ 1. તો વિચારો, જોતા ખબર પડે છે કે nv ની કિંમત nr કરતાં મોટી છે, એટલે nv મોટો nr કરતાં, તો ઓબ્વિયસ છે ડેલ્ટા v ઇઝ ગ્રેટર દેન ડેલ્ટા r. મતલબ કે વાયોલેટ રંગનું વિચલન રેડ રંગ કરતાં વધારે થાય, એટલે સૌથી વધારે વાયોલેટ, સૌથી ઓછો રેડ, એટલે ડેલ્ટા v માઇનસ ડેલ્ટા r. આને કહેવાય એંગ્યુલર ડિસ્પર્ઝન. એટલે કે કોણીય વિભાજન. શું કહેવાય એને? કોણીય વિભાજન. એંગલમાં કેટલું વિભાજન થયું, બરોબર. તો હવે ઈ એંગલમાં જે વિભાજન છે એ ડિપેન્ડ કરે છે તમે કેવા માધ્યમ માટે ચર્ચા કરી રહ્યા છો, કેવા કાચ માટે ચર્ચા કરી રહ્યા છો, કેવા પ્રિઝમ માટે ચર્ચા કરી રહ્યા છો, બરોબર. ક્રાઉન કાચ કરતાં તમે ફિલન્ટ કાચ યુઝ કરો, ક્રાઉન કાચ કરતાં ફિલન્ટ કાચ યુઝ કરવામાં આવે તો ફિલન્ટ કાચમાં જે આ ડેલ્ટા વી માઇનસ ડેલ્ટા આરનો જે વિભેદન છે, કોણીય વિભેદન, એ વધુ જોવા મળે. મતલબ કે તમારો જે આ જાનીવાલી પીનારાનો સ્પેક્ટ્રમ, અને સ્પેક્ટ્રમ કહેવાય, સ્પેક્ટ્રમનું ગુજરાતી થાય વર્ણપટ, કે આ વર્ણપટ વધારે ફેલાયેલો જોવા મળે. ક્યાં? તો કે ફિલન્ટ કાચમાં એઝ કમ્પેર ટુ ક્રાઉન કાચ. એટલે કે ફિલન્ટ કાચવાળો જે પ્રિઝમ બનેલો હોય, કારણ કે યાદ કરો એનો વક્રી ભવનાંક ઊંચો હતો ક્રાઉન કરતા, એટલે વક્રી ભવનાંક ઊંચો હોય તો વિભાજન વધારે કરી શકે, વિભાજન વધારે કરી શકે એટલે તમને પરફેક્ટ કલર દેખાય. અમારે આ એક્સપેરિમેન્ટ્સ આવતા, સ્પેક્ટ્રોમીટરના એક્સપેરિમેન્ટ્સ આવતા, સ્પેક્ટ્રોમીટરમાં આનું વર્કિંગ કરવાનું હોય, અને અમારે આ જ એક્સપેરિમેન્ટ આવતો. ડેલ્ટા વી મેજર કરવાનો, ડેલ્ટા આર મેજર કરવાનો, કેટલું વિભેદન થાય છે, જુદા જુદા પ્રિઝમ્સ દઈ દે તમને, બરોબર. એટલે એમાં બહુ ગાંડા થઈ જતા, કારણ કે અગત્યની વસ્તુ એમાં એક જ વસ્તુ હોય કે પ્રિઝમને કેવી રીતે મૂકવો. પ્રિઝમ મૂકતા ન આવડે એટલે બધી પથારી ફરે.
બરાબર. એટલે પ્રિઝમ મૂકવો બહુ એમાં ઇમ્પોર્ટન્ટ રહેતો, મને યાદ છે. ઘણીવાર એવું થતું કે અમારો એક્સપેરિમેન્ટ હોય અને એ દિવસે તમારે 3 કલાકની રહેવાનું હોય, પરીક્ષા લેબોરેટરી હોય 3 કલાક અમારે રહેવાનું હોય. પણ એમાં શું થાય તો કે પ્રિઝમ મૂકતા જ ન આવડે એટલે થાય જ નહીં. સાહેબને કહેવા નહીં, બાકી સાહેબ સંભળાવે. એટલે સાહેબ એકવાર શીખવાડી દે, પણ તેમ છતાં પ્રિઝમ સેટ થાય, કારણ કે પછી પ્રિઝમ આપણે સેટ થાય એ કામનું ને, એટલે એ પ્રિઝમ સેટ કરવામાં લાંબા થઈ જતા, મને યાદ છે. પણ એકવાર એમાં બહુ સિમ્પલ એની ટ્રિક્સ હોય, મને પછી આવડી ગઈ હતી. ત્યાર પછી બધા મને બોલાવતા કે હાલો મને પ્રિઝમ સેટ કરી જા, પ્રિઝમ સેટ કરી જા, બરાબર. પણ એની મેથડ હોય, એ મેથડ પ્રમાણે કરીએ એટલે વર્ક થાય. તો એમાં અમે જોતા સ્પેશિયલ સ્પેક્ટ્રમ દેખાય, આ સ્પેક્ટ્રમ દેખાય આખો, બરાબર. આ બધા હજી થોડાક ઓછા દેખાય, એક જાંબલી દેખાય, લીલો દેખાય, રાતો દેખાય, આ બધા હજી ઓછા દેખાય. અને આ આખું ડાર્ક રૂમમાં એક્સપેરિમેન્ટ કરવાના હોય. ડાર્ક રૂમ એટલે કે જ્યાં પ્રકાશ ન આવતો એવામાં એક્સપેરિમેન્ટ કરવાનું હોય આખા. રેડી? ચાલો, તો આ વસ્તુ છે. આ હતું તમારું પ્રકાશનું વિભાજન. પ્રકાશનું વિભાજન કેવી રીતે થાય છે એની ચર્ચા કરી આપણે. તો ખાસ વસ્તુ મગજમાં રાખીશું આપણે, n છે એ પ્રોપોર્શનલ ટુ 1/λ' છે. આ વસ્તુ ભૂલાવી ન જોઈએ. એટલે જેનો લેમડા ઓછો હશે, બરોબર, જેનો લેમડા ઓછો હશે એના માટે n વધારે હશે, જેનો લેમડા વધારે હશે એના માટે n ઓછો હશે. રેડી? ચાલો, હવે જોજો. હવે જે આપણે ચર્ચા કરવી છે એ છે સાદું માઇક્રોસ્કોપ. સાદું માઇક્રોસ્કોપ. ચાલો, કોને કહેવાશે સાદું માઇક્રોસ્કોપ? સાદું માઇક્રોસ્કોપ એટલે મેગ્નિફાઈંગ ગ્લાસ, કે જે તમે ગ્લાસની મદદથી ઘણી બધી વાર ઓલા નથી કર્યા, આમ કરતા આમ ગ્લાસ લઈને બેઠા હોય તમે, પછી અહીંયા સૂર્યપ્રકાશ રાખો ને નીચે કાગળમાં હોલ પાડો, હળગી જાય. યસ, એ મેગ્નિફાઈંગ ગ્લાસ. બિલોરી કાચ, સારા શબ્દોમાં, બરોબર. તો એના વિશે આપણે ચર્ચા કરવી છે. ચલો ધ્યાન આપજો. તો સાદું માઇક્રોસ્કોપ બરોબર, સિમ્પલ માઇક્રોસ્કોપ કહેવાય ઇંગ્લિશમાં. અને આના પછીનું આવશે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ. એ વસ્તુ પણ જુદી છે, પછી ચર્ચા કરી. માઇક્રોસ્કોપનું કામ શું છે? નાની વસ્તુને મોટી કરીને દેખાડવી. નાની વસ્તુને મોટી કરીને દેખાડવાનું કામ માઇક્રોસ્કોપનું છે. ઓકે, ચાલો. તો સૌથી પહેલા આપણે સમજવાનું છે નજીક બિંદુ, આંખનું નજીક બિંદુ, બરોબર. પહેલા આનો મિનિંગ સમજવાનું, આનું સમજવાનું છે. ઇંગ્લિશમાં કહેવાય નિયર પોઈન્ટ, અને બીજો વર્ડ છે ડિસ્ટન્સ ઓફ ડિસ્ટિંક્ટ વિઝન. ચાલો, વ્યાખ્યા એવી થશે: આંખથી જે લઘુત્તમ અંતરે વસ્તુ મૂકતા વસ્તુનું પ્રતિબિંબ આરામદાયક રીતે, આરામદાયક વર્ડ યુઝ નહીં કરીએ, વસ્તુનું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય, વસ્તુનું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય તે અંતરને નજીક બિંદુ અથવા નજીક અંતર કહે છે. આંખથી જે લઘુત્તમ અંતરે વસ્તુનું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય, કોઈ વસ્તુ રાખો, આંખથી જે લઘુત્તમ અંતરે વસ્તુનું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય ને નજીક બિંદુ કહેવાય. એક કામ કરજો, તમને મસ્ત વસ્તુ સમજાશે. તમારો હાથ ખૂબ નજીક રાખજો, ખૂબ નજીક રાખીને આમ હાથ આંખ પાસે ખૂબ નજીક રાખો. તમારી આંખને કોન્સન્ટ્રેટ કરવાની ટ્રાય કરજો, તમને તમારું આ હાથ પરફેક્ટ નહીં દેખાય, તમારો હાથ પરફેક્ટ નહીં દેખાય. પણ તમે જોશો જેમ તમે દૂર લઈ જશો એના ઉપર ફોકસ વધતું જશે. એટલે એક ડિસ્ટન્સ એવું આવશે કે જ્યારે તમારો હાથ તમને પરફેક્ટ દેખાશે. પેલા એક હદ કરતાં તમે નજીક લઈ આવો, અને નજીક એક હદ કરતાં લઈ આવો, પછી તમારાનું આનું ઇમેજ તમને ક્લિયર ન દેખાય. એક હદ કરતાં નજીક આવે ત્યારે તમને ઇમેજ ક્લિયર દેખાતું નથી. આ બિંદુને
એનું નજીક બિંદુ કહેવાય. સામાન્ય માણસ માટે આ અંતર, સામાન્ય માણસ માટે આ અંતર 25 સેન્ટીમીટર છે. સામાન્ય માણસ માટે અંતર 25 સેન્ટીમીટર છે, બરોબર, કે જેને આપણે કેપિટલ ડી વડે રિપ્રેઝન્ટ કરશું. કેના વડે રિપ્રેઝન્ટ કરશું? કેપિટલ ડી. સામાન્ય માણસ માટે અંતર, સામાન્ય માણસ માટે, સામાન્ય માણસ એટલે કે જેની આઈ નોર્મલ આઈ છે, બરોબર, સામાન્ય માનવ આંખ માટે 25 સેન્ટીમીટરનો મતલબ 25 સેન્ટીમીટર સુધી તમે રાખો, 25 સેન્ટીમીટર સુધી તમે વસ્તુ રાખો તો તમે એને વ્યવસ્થિત જોઈ શકો, સ્પષ્ટ જોઈ શકો. 25 થી દૂર રાખો, મસ્ત રીતે જોઈ શકો, કારણ કે દૂર હોય એમ તમારું ફોકસ પરફેક્ટ થાય, અને જેમ દૂર હોય એમ તમારું ફોકસ પરફેક્ટ થાય અને તમારી આંખને શ્રમ ઓછો પડે. પણ જેમ નજીક હોય એમ તમે જોજો, જેમ નજીક આવે ને એમ તમે તમારી આંખના ડોરા મોટા કરવા પડે, આંખ આમ આમ મોટી કરવી પડે, તો તમને પ્રોબ્લેમ વધારે થાય, સ્ટ્રેઇન આવે. સ્ટ્રેઇન એટલે આપણને એમ થાય કે બહુ આમ સ્ટ્રેસ ફીલ થાય આપણને, બરોબર. તો એ 25 સેન્ટીમીટર ડિસ્ટન્સ છે, 25 સેન્ટીમીટરથી ઓછું આવે એટલે પ્રતિબિંબ સ્પષ્ટ ન દેખાય, દેખાય ખરી પણ સ્પષ્ટ ન દેખાય, એટલે કે આપણો જે રેટિના છે, રેટિના ઉપર પરફેક્ટ પિક્ચર નો ક્રિએટ થાય. એનાથી દૂર હોય તો વ્યવસ્થિત રીતે જોઈ શકાય. રેડી? ચાલો, તો માઇક્રોસ્કોપ શું કામ કરે છે? તો કે માઇક્રોસ્કોપ આ પ્રકારનું જ કામ કરે છે. માઇક્રોસ્કોપ વસ્તુને શું કરે છે? તો કે મોટી કરીને, વસ્તુને મોટી કરીને એનું પ્રતિબિંબ તમને ડી એટલે કે 25 સેન્ટીમીટર અંતરે આપે છે, બરોબર. કેવી રીતે આખું વર્કિંગ થશે એ આપણે સમજીએ. ચાલો જોજો, ધ્યાન આપજો, બહુ સમજ જેવી વસ્તુ છે અને હાવ ઈઝી છે, આમાં કાંઈ છે નહીં લાંબી માથાકૂટ. ચાલો, હવે પ્રશ્ન એ છે કે આમાં વસ્તુ ક્યાં મૂકવાની થશે. હાલો, આ મને વિચારીને કયો જોઈ, કયો લેન્સ મૂકવો પડે? ઓબ્વિયસ છે કોન્વેક્સ જ હોય. ચાલો, આ એની મુખ્ય અક્ષ. ચાલો, આ એનું ઓપ્ટિકલ સેન્ટર, અહીંયા ક્યાંક એફ હશે. એફ. ઓકે, ચાલો, વસ્તુ ક્યાં મૂકવી જોઈએ મને થોડુંક વિચારીને જવાબ આપજો. સાદું માઇક્રોસ્કોપ પ્રતિબિંબ કેવું રચે છે? પ્રતિબિંબ ઈ રચે આભાસી, ચત્તુ અને વસ્તુ કરતા મોટું. આભાસી, ચત્તુ અને વસ્તુ કરતા મોટું, આવું કામ કરે છે કોણ? તો કે સાદું માઇક્રોસ્કોપ. સાદું માઇક્રોસ્કોપ આભાસી, ચત્તુ અને વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ આપે છે સાહેબ. ચાલો, કેવી રીતે પોસિબલ થશે? શું તમારું લોજિક હાલે છે મને કયો. જુઓ, એક વસ્તુ એ મગજમાં રાખી લ્યો, એફ કરતા જો દૂર મૂકે તો સાહેબ આનું વાસ્તવિક પ્રતિબિંબ આ સાઈડ આવે. એફ કરતા દૂર મૂકે તો વાસ્તવિક પ્રતિબિંબ આ સાઈડ આવે, અને એ વાસ્તવિક મળે અને ઉલટું મળે. એટલે એને એ વસ્તુને ક્યાં રાખવામાં આવે છે? એફ કરતા નજીક રાખવામાં આવે સાહેબ. એટલે તમે જોજો, તમારી પાસે કોઈ લેન્સ હોય, બિલોરી કાચ હોય, જોજો એક ડિસ્ટન્સ કરતાં વધારે ડિસ્ટન્સ હોય ને તમને હરખું દેખાશે નહીં, પણ તમે એને જેમ નજીક લઈ જશો ને તમને પરફેક્ટ ક્લિયર થશે. શું કામ ન દેખાય એનું કારણ તમે સાવ સિમ્પલ વેમાં સમજો. સપોઝ આ બિલોરી કાચ છે, આપણે એવું માની લઈએ, બરોબર. બિલોરી કાચ છે એટલે આ શું થયો? તમારો કોન્વેક્સ લેન્સ થયો, એટલે કે બહિર્ગોળ લેન્સ થયો. હવે આ વસ્તુ થઈ તો આ વસ્તુના નીકળતા પ્રતિબિંબ આમાં જશે, આમાંથી નીકળતા કિરણો આમાં એન્ટર થશે. તો આ ડિસ્ટન્સ બહુ મોટું છે સાહેબ, આની કેન્દ્ર લંબાઈ કરતાં. કેન્દ્ર લંબાઈ ડિસ્ટન્સ બહુ મોટું છે, એટલે આનું પ્રતિબિંબ સાહેબ, આનું પ્રતિબિંબ આ બાજુ મળે, અને આ બાજુ મળે એટલે આપણી આંખ વ્યવસ્થિત એને ન જોઈ શકે, પણ તમે જેમ દૂર એને નજીક લઈ જાઓ એમ એનું પ્રતિબિંબ પરફેક્ટ ક્લિયર થાય, પરફેક્ટ રચાય, બરોબર. તો આ વસ્તુ કરવામાં આવે છે. ચાલો, એટલે તમારે વસ્તુને ક્યાં મૂકવી પડશે? વસ્તુને તમારે એફ કરતા નજીક મૂકવી પડે, એફ કરતા નજીક મૂકવી પડે સાહેબ. એફ કરતા નજીક મૂકી
ચાલો કેવી રીતે આખે આખું વર્કિંગ થશે જોજો. એક કિરણ આ સેન્ટરમાંથી બીજું કિરણ સ્ટ્રેટ આમ પસાર થાય છે, બરોબર. હવે અહીંયા તમે આંખ રાખેલી હોય, એટલે તમને આ એવા કિરણો, એટલે તમને આ કિરણો ક્યાંથી આવતા દેખાય છે સાહેબ? સમજજો, આ કિરણો તમને આવતા દેખાય લાઈટ થઈ? જો હાલો રેડી જ છે. આ કિરણો તમને અહીંથી આવતા દેખાય સાહેબ, બરોબર. એટલે તમને આ કિરણો કઈ જગ્યાએથી આવતા દેખાય? આ જગ્યાએથી. એટલે તમને આ વસ્તુનું આભાસી પ્રતિબિંબ અહીંયા મળે. બરોબર, કે જે ડિસ્ટન્સ કેટલું સેટ કરે સાહેબ? ડિસ્ટન્સ ઓફ મોસ્ટ ડિસ્ટિંક્ટ વિઝન. ડિસ્ટિંક્ટ એટલે સ્પષ્ટ. ચાલો ઓકે, તો આવી રીતે અરેન્જમેન્ટ કરે. આ એનો યુ છે. તો આપણે શું કરવાનું છે? આપણે આનો સૌથી પહેલા મેગ્નિફાઈંગ પાવર સમજવાનો છે, કે જે મોટા ભાગના સ્ટુડન્ટ્સને નથી સમજાતો અને લોચા મારે છે. ચાલો આને કહી દઉં ઓ. હાલો, તો સૌથી પહેલા મારે મોટો શક્તિ, આવું આપણી બુકમાં લખેલું છે, બરોબર. એટલે મેગ્નિફાઈંગ પાવર, બરોબર, અથવા મોટો શક્તિ અથવા કોણીય મેગ્નિફિકેશન એટલે કોણીય મોટવણી. ચલો સાંભળજો. હવે બહુ અગત્યની વસ્તુ છે સાહેબ, મેગ્નિફાઈંગ પાવરનું ફોર્મ્યુલા કંઈક આવું છે. નજીક બિંદુએ, વર્ડ એવો છે, ચલો વ્યાખ્યા જ લખવું એની એટલે તમને વધારે ક્લિયર થાય. નજીક બિંદુએ રહેલ પ્રતિબિંબે બનાવેલ આંખ સાથે કોણ અને વસ્તુએ બનાવેલ આંખ સાથે કોણ ના ગુણોત્તરને, એટલે કે ગુણોત્તરને મેગ્નિફાઈંગ પાવર કહે છે. શું છે વ્યાખ્યા સાંભળો. નજીક બિંદુએ રહેલ પ્રતિબિંબે આંખ સાથે બનાવેલ કોણ અને વસ્તુએ આંખ સાથે બનાવેલ કોણ ના ગુણોત્તરને મેગ્નિફાઈંગ પાવર કહે છે. ચાલો, એટલે વ્યાખ્યા મુજબ જો હું લખું, વ્યાખ્યા મુજબ જો એનું એમનું ફોર્મ્યુલા લખીએ તો શું થશે? પ્રતિબિંબે આંખ સાથે બનાવેલ ખૂણો ના છેદમાં વસ્તુએ આંખ સાથે બનાવેલ ખૂણો. પ્રતિબિંબે આંખ સાથે બનાવેલ ખૂણો ના છેદમાં વસ્તુએ આંખ સાથે બનાવેલ ખૂણો. રેડી? આના ગુણોત્તરને એમ કહેવાય. હવે સાંભળજો સાહેબ, મોટા ભાગના સ્ટુડન્ટ્સ આને મોટવણી સમજે છે. કઈ મોટવણી? રેખીય મોટવણી. સાંભળો, રેખીય મોટવણીનો ફોર્મ્યુલા આ છે. રેખીય મોટવણીનો મતલબ જુદો છે. m = v/u. લેન્સની રેખીય મોટવણી, આ રેખીય મોટવણીનો ફોર્મ્યુલા છે. રેખીય મોટવણીનો મતલબ શું થાય સમજો. રેખીય મોટવણીનો મિનિંગ આવો થાય કે સપોઝ રેખીય મોટવણી 2 મળી, તો એનો મિનિંગ તમને 5 સેન્ટીમીટરની લંબાઈવાળી વસ્તુ તમને 10 સેન્ટીમીટરની જોવા મળશે પ્રતિબિંબમાં. રેખીય મોટવણીનો મતલબ આ છે. પણ આ કોણીય મોટવણી છે, એને એમ વડે જ રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. કોણીય મોટવણી અથવા મેગ્નિફાઈંગ પાવર. મેગ્નિફાઈંગ પાવરનો મતલબ એ થાય કે એને કેટલું વિભેદન કર્યું,
એ વસ્તુનું કેટલું વિભેદન કર્યું, મતલબ અહીંયા ખૂણાની ચર્ચા છે, કેટલું વિભેદન કર્યું આનો મતલબ એ છે. મતલબ આનો સિમ્પલ મિનિંગ આવો થાય. ચાલો એક તમને એની ડ્રો કરીને સમજાવું કે વસ્તુ આવડી હતી કે જ્યારે રૂટીન તમે જોતા હતા તો એને જે આ એંગલ બનાવ્યો અને આ જેવો લેન્સ આવ્યો તો લેન્સે આ વસ્તુને આવડી દેખાડી, બરોબર. તો એનો જે આ એંગલ છે સમજી ગયા. હવે એ એંગલ મોટો થયો કે નહીં આ પ્રતિબિંબનો ખૂણો, તો આ શું થયું? કોણીય વિભેદન થયું. એટલે મેગ્નિફાઈંગ પાવરનો મિનિંગ એ જુદો છે અને મોટવણીનો મિનિંગ એ જુદો છે. રેખીય મોટવણીને સંબંધ કોની સાથે છે? રેખીય મોટવણી સંબંધ લંબાઈ સાથે છે, પહોળાઈ સાથે છે કે ઊંચાઈ સાથે છે? રેખીય મોટવણી જુદી અને કોણીય મોટવણી એ જુદી. કોણીય મોટવણી કેવડો એંગલના રિલેશન દેખાડે છે. એટલે કે પ્રતિબિંબે બનાવેલ કોણ ના છેદમાં વસ્તુએ બનાવેલ કોણ, એટલે એ એંગલના રિલેશન દેખાડે છે. જ્યારે રેખીય મોટવણી લંબાઈ સાથેના સંબંધ દેખાડે છે. રેખીય મોટવણી બે આવેનો મતલબ એવો થાય, કે લંબાઈ 5 સેન્ટીમીટર તેની જગ્યાએ પ્રતિબિંબની લંબાઈ 10 સેન્ટીમીટર દેખાશે. પણ કોણીય મોટવણીમાં 2 ડિગ્રી 2 આવ્યા એનો મતલબ શું થાય? કે અહીંયા જે સપોઝ જે એંગલ બનતો તો 1 ડિગ્રીનો એંગલ બનતો તો એના કરતા 2 આવ્યા એનો મતલબ એવો થાય કે પ્રતિબિંબે જે ખૂણો બનાવે છે એ 2 ડિગ્રીનો બનાવે છે. એટલે પ્રતિબિંબ એટલું મેગ્નિફાય થયેલું છે. કેવી રીતના? કોણના સંદર્ભમાં. ક્લિયર થયું? કેવી રીતના મેગ્નિફાય થયેલું છે? કોણના સંદર્ભમાં મેગ્નિફાય થયેલું છે. એનો મિનિંગ આવો થાય. પ્રોપર મિનિંગ પકડજો. મિનિંગ પકડશો તો કોઈ પ્રશ્ન નહીં થાય. રેખીય મોટવણી નો મિનિંગ જુદો છે, કોણીય મોટવણી નો મિનિંગ જુદો છે. કોણીય મોટવણીને કોણ સાથે રિલેશન છે કે આ વસ્તુ છે એ વસ્તુને કોણ સાથે રિલેશન. આ કોના જેવી વાત થઈ સમજો. જો હજી એક વસ્તુ તમને સમજાવું. આ વર્તુળ છે, આ વર્તુળ તમારી આંખ સાથે કેવડો ખૂણો બનાવે છે વિચારી લ્યો. અહીંથી આમ ખૂણો બનાવે છે. એની જગ્યાએ આવડું વર્તુળ હોય તો આ વર્તુળ તમારી આંખ સાથે કેટલો ખૂણો બનાવે છે? તો આ થયું કોણીય વિભેદન થયું. તો એનો મતલબ એવો નથી કે કોણીય વિભેદન અને રેખીય વિભેદન બે સરખા થાય. નથી સરખા. બેયના મિનિંગ જુદા છે. બે વસ્તુ જુદી છે. મેગ્નિફાઈંગ પાવરનો મતલબ એવો થાય કે આપેલું ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે આપેલું ઉપકરણ, પ્રકાશીય ઉપકરણ, એ પ્રકાશીય ઉપકરણ કેટલું આને મેગ્નિફાય કરી શકે છે, મતલબ કે કેટલો કોણ મોટો કરી શકે છે. કારણ કે કોણ મોટો કરે તો જ એનો મિનિંગ શું થાય? આટલું નજીક હોય ને કોણ મોટો કરે તો જ તમને સ્પષ્ટ દેખાય ને વ્યવસ્થિત. યસ ઓર નો? એટલે આ મેગ્નિફાઈંગ પાવર છે અને આ મેગ્નિફિકેશન છે. એટલે આને ઇંગ્લિશમાં લિનિયર મેગ્નિફિકેશન કહેવાય. કે જે બેયના મિનિંગ ડિફરન્ટ છે સાહેબ. આને લિનિયર મેગ્નિફિકેશન કહેવાય, આને મેગ્નિફાઈંગ પાવર કહેવાય. એટલે બે હરખા નથી સમજવાના, બરોબર? ક્યારેક હરખા થશે એ હું તમને કહીશ કે કયા સંદર્ભમાં બે સરખા થાય. પણ મોટાભાગના સ્ટુડન્ટ્સ એ જ લોચા મારે છે કે આ બે એક જ વસ્તુ છે. નહીં, બે ડિફરન્ટ છે. બેયના મિનિંગ ડિફરન્ટ છે. બે વસ્તુ જુદી જુદી સમજાવવા માંગે છે. એટલે રેખીય મોટવણીને લંબાઈ, પહોળાઈ કે ઊંચાઈ કેટલા પ્રમાણમાં કેટલી થઈ 3 ગણી કે એમ કે તમને મોટવણી 3 ગણી છે અથવા એમ બોલે રેખીય મોટવણી 3 ગણી છે, તો આનો મિનિંગ એવો થાય કે લંબાઈ 3 સેન્ટીમીટર હોય તો પ્રતિબિંબની લંબાઈ 9 સેન્ટીમીટર જોવા મળે. પણ એનો મિનિંગ એવો નથી કે એનો એંગલ 3 ગણો થાય. સમજ્યા ને? એનો એંગલ 3 ગણો થાય એવું જરૂરી નથી. એટલે મેગ્નિફાઈંગ પાવર અને મોટવણી બે ડિફરન્ટ વસ્તુ છે. આ વસ્તુ હવે ક્લિયર થઈ ગયેલી હોવી જોઈએ. ક્લિયર? ડન? ચાલો વધીએ આગળ. હવે ધ્યાન આપજો. તો હવે મારે આ મેગ્નિફાઈંગ પાવરનું ફોર્મ્યુલા મેળવવાનું છે. શું કહેવા માંગે છે? પ્રતિબિંબે આંખ સાથે બનાવેલ ખૂણો. ચાલો પ્રતિબિંબ આર્યું, આને હું અત્યારે A ડબલ ડેશ કહી દઉં છું. આ પ્રતિબિંબે આંખ સાથે બનાવેલ ખૂણો, આ આંખ સાથે બનાવેલો ખૂણો, તો એ ખૂણો આપણે આ કહી શકીએ. એને હું થીટા આઈ કહી દઉં. તો એ જે ખૂણો છે એ જ આ ખૂણો થાય થીટા આઈ. યસ ઓર નો? ચાલો તો એપ્લાય કરો. ધ્યાન આપજો. પ્રતિબિંબે આંખ સાથે બનાવેલ ખૂણો tan theta i is equal to સાબા AB ના છેદમાં OB, એટલે AB ના છેદમાં U, અને એપ્રોક્સિમેટ આને હું થીટા કહી શકું છું કારણ કે ખૂણો નાનો હોય. આ કઈ મોટો બને કે 3 ડિગ્રી ખૂણા ન બનાવે. સમજીએ કોઈ વાત છે? એ મેગ્નિફાય કરે એટલે થોડુંક મોટું કરે.
બરોબર, પણ 3 ડિગ્રીના ખૂણા ન બને. ચાલો θ ઇઝ ઇક્વલ ટુ AB ના છેદમાં U. હવે જોજો વસ્તુએ આંખ સાથે બનાવેલ ખૂણો. ચાલો, તો વસ્તુએ આંખ સાથે બનાવેલ ખૂણો, પણ જોવો અહીંયા એક બહુ અગત્યનો પોઈન્ટ છે, નજીક બિંદુએ રહેલ. તો આ પ્રતિબિંબે જે બનાવેલ ખૂણો એ નજીક બિંદુએ રહેલું પ્રતિબિંબે બનાવેલો ખૂણો લીધો આપણે. તો એ તમે આ લ્યો કે પછી આ લ્યો, બે વસ્તુ સેમ છે એટલે કર્યું. પણ હવે વસ્તુએ આંખ સાથે બનાવેલ ખૂણો પણ ક્યાં? નજીક બિંદુએ. તો મિનિંગ શું સમજવાનો કે આ વસ્તુ છે એ વસ્તુને નજીક બિંદુએ જવા દો. આ વસ્તુને નજીક બિંદુએ જવા દો. મતલબ આ વસ્તુ જેવડી હાઈટ છે એવડી જ હાઈટ હું અહીંયા આ જ વસ્તુને અહીંથી ટ્રાન્સફર કરીને નજીક બિંદુએ પહોંચાડી દઉં છું. અહીંયા પહોંચાડી દીધું. તો હવે અહીંથી આ વસ્તુ આંખ સાથે કેટલાનો ખૂણો રચે? ચાલો વિચારજો. થશે આ ખૂણો? વિચારો, થાય આ ખૂણો? હા કે ના? આંખ સાથે બનતો ખૂણો કયો ખૂણો થયો? આ. એને હું θO કહું છું. ઓબ્જેક્ટે આંખ સાથે બનાવેલો ખૂણો. રેડી? ડન? ચાલો શું થશે? બનાવો, ફોર્મ્યુલા બનાવો. વસ્તુએ આંખ સાથે બનાવેલો ખૂણો, તો tan θO ઇઝ ઇક્વલ ટુ શું થશે? A ડેશ B ડેશ ના છેદમાં ડિસ્ટન્સ કેટલું થશે? D. જોઈ લ્યો વ્યવસ્થિત જોઈ લ્યો, ભૂલ થાય એવું તો. શું કર્યું મેં? લાઈટ થઈને તમને આ જે વસ્તુ હતી એ વસ્તુને મેં સ્ટ્રેચ કરી, અહીંથી ખેંચી લીધી, એને મેં અહીંયા જવા દીધી. બરોબર, અહીંથી ખેંચીને મેં અહીંયા જવા દીધી. તો હવે આ વસ્તુએ આંખ સાથે બનાવેલો ખૂણો, આ θO. રેડી? કારણ કે મારે શું કરવાનું? નજીક બિંદુએ ડિસ્કશન કરવાની હતી એટલે મારે કમ્પલસરી કરવું પડે. ચાલો, A ડેશ B ડેશ નો મતલબ AB જ થાય, એટલે AB ના છેદમાં D. હાલો, તો આને હું એપ્રોક્સિમેટ θO લખી શકું. તો મોટવણીનું ફોર્મ્યુલા શું થશે? ચાલો, જગ્યા જોશે મારે. શું કરીએ જગ્યા માટે શું કરશું? ઉભા રે અહીંયા લખી નાખીએ. તો મેગ્નિફાઈંગ પાવરનું ફોર્મ્યુલા શું થશે? જોજો, મેગ્નિફાઈંગ પાવર ઇઝ ઇક્વલ ટુ θi ના છેદમાં θO. કારણ કે ઇમેજે આંખ સાથે બનાવેલો ખૂણોના છેદમાં વસ્તુએ આંખ સાથે બનાવેલો ખૂણો નજીક બિંદુએ. કયા બિંદુએ? નજીક બિંદુએ. તો θi AB ના છેદમાં U, AB ના છેદમાં D. AB શું કામ થયા? સમજાણું બચાવ? આ બે સેમ. રેડી? ચાલો, તો AB કેન્સલ આઉટ. સો ધીસ ઇઝ D બાય U. તો મેગ્નિફાઈંગ પાવરનું ફોર્મ્યુલા થશે D બાય U. ખાસ વસ્તુ મગજમાં રાખવાનું છે, આ મેગ્નિફાઈંગ પાવરનું ફોર્મ્યુલા છે. બરોબર? કોણીય અથવા ઉભા રહ્યો મોટો શક્તિ નું વ્યાપક સૂત્ર. મોટો શક્તિનું વ્યાપક સૂત્ર M ઇઝ ઇક્વલ ટુ D બાય U. હવે એના વિશિષ્ટ કિસ્સા બે આવશે, પણ વ્યાપક સૂત્ર આ છે. આપણે કેમ કહીએ કે રેખીય મોટવણીનું સૂત્ર કયું? તો કે V ના છેદમાં U. રેખીય મોટવણીનું સૂત્ર V ના છેદમાં U. એ વ્યાપક સૂત્ર એટલે કોઈ પણ જગ્યાએ લાગુ પડે. એવી જ રીતે આ M મેગ્નિફાઈંગ પાવરનું ફોર્મ્યુલા D બાય U વ્યાપક સૂત્ર છે. બરોબર? ચાલો, હવે એના સ્પેશિયલ કેસમાં આપણે જવાનું છે. સ્પેશિયલ કેસમાં મતલબ કયા સ્પેશિયલ કેસમાં? જો વસ્તુનું પ્રતિબિંબ D અંતરે મળે તો એમનું હજી એક ફોર્મ્યુલા મળે. વસ્તુનું પ્રતિબિંબ જો D અંતરે મળતું હોય તો એમનું હજી એક ફોર્મ્યુલા મળશે. અને બીજું, વસ્તુનું પ્રતિબિંબ અનંત અંતરે રચાતું હોય તો એનું હજી એક ફોર્મ્યુલા મળશે. રેડી? ચાલો ચર્ચા કરીએ, ધ્યાન આપજો. હાલો, હવે એના માટે મારે જગ્યા જોશે કમ્પલસરી. એટલે આ વ્યાપક ફોર્મ્યુલા છે મોટો શક્તિનું, એટલે કે મેગ્નિફાઈંગ પાવરનું વ્યાપક ફોર્મ્યુલા D ના છેદમાં U. યાદ રાખજો. ચાલો, હવે આને ઉડાડું છું. ક્લિયર? ચાલો, વસ્તુનું પ્રતિબિંબ
નજીક બિંદુએ મળે ત્યારે ઓકે, ત્યારે મોટો શક્તિનું ફોર્મ્યુલા શું થશે? ધ્યાન આપજો, જોજો. મોટો શક્તિનું ફોર્મ્યુલા મારે ડી બાય યુ લઈ આવવાનો છે. ડી બાય યુની જગ્યાએ હું એમ લખી શકીશ, મેગ્નિફાઈંગ પાવરનું ફોર્મ્યુલા લખી શકીશ. રેડી? ચાલો, તો યુ કેટલો થશે? માઇનસ યુ, જોઈ લ્યો, અને વી થશે માઇનસ ડી. તો લેન્સનું સૂત્ર વાપરતા -1/u + 1/v is equal to 1/f. ચાલો, -1 upon -u + 1 upon -d is equal to 1/f. ચાલો જોજો, 1/u minus 1/d is equal to 1/f. હાલો જોજો, હવે ડી લસા લ્યો, ખાલી ડી, ખાલી ડી લસા લઈ લ્યો. યુ ને નથી લેવાનો, ખાલી ડી લસા લ્યો. તો આની પાસે ડી નથી, લાવું થાય d/u -1 upon અટવાઈ જાઓ તમે, ઉભા રહી, ઉભા. એક કામ કરી, ઉભા રહ્યો. જો ઉભા રહ્યો, એક કામ કરી, સાંભળજો. 1 upon u into -1/d is equal to 1/f લખી શકાય. 1 upon u minus 1/d લખી શકાય કે નહીં? આ રીતના, મતલબ કે આના છેદમાં 1 છે, હું એવું કહું છું. લખી શકાય ને, કાંઈ ફેર ન પડે. ચાલો, હવે ડી લસા લઈ લો, એટલે હવે સમજાઈ જશે તમને. કે ઉભા રહ્યો, કામ કરી તો એક કામ થઈ ગયું. ઉભર. હાલો, આ મહેનત કરું, તમને હા વહેલું કરી દઉં. ડી વડે અંશને ગુણી નાખો, ડી વડે બંને બાજુ ગુણતા. ચાલો, ડી વડે બંને બાજુ ગુણતા, ગુણી શકાય ને, કોઈ નાદ ન પાડે. તો શું થશે? d/u minus d/d is equal to d/f. ચાલો, d/u થઈ ગયું મોટો શક્તિનું ફોર્મ્યુલા, m આ 1 થઈ ગયો, 1 plus d/f. તો જ્યારે નજીક બિંદુએ પ્રતિબિંબ મળે ત્યારે મોટો શક્તિનું ફોર્મ્યુલા 1 plus d/f થશે. 1 plus d/f, 1 plus d/f. રેડી? ત્યારે d/u લખી જ શકાય, કોઈ ના ન પાડે. d/u તમે લખી જ શકો છો, બરોબર. પણ 1 plus d/f ક્યારે થશે? 1 plus d/f? એ 1 plus d/f થાય જ્યારે વસ્તુનું પ્રતિબિંબ નજીક બિંદુએ મળે ત્યારે. કારણ કે નજીક બિંદુથી જો નજીક પ્રતિબિંબ મળશે તો જોવાય એવી કોઈ શક્યતા જ નથી, કામ જ નથી. નજીક બિંદુથી દૂર પ્રતિબિંબ મળે તો શું થાય? તો જોઈ શકાય વ્યવસ્થિત રીતે. એટલે m is equal to 1 plus d/f. ચાલો, હવે સાંભળજો, આપણે હજી એક કામ કરવું છે, મસ્ત કામ. હવે સાંભળજો, જોજો કે આ વસ્તુને મારે આરામદાયક રીતે જોવી છે, વ્યવસ્થિત રીતે જોવી છે. આ વસ્તુને મારે આરામદાયક રીતે જોવી છે. આરામદાયક રીતે જોવી છે એનો મતલબ શું થાય સાહેબ? સમજો, ડીએ તમે ઓબ્જેક્ટ, ડીએ તમને પ્રતિબિંબ મળે ને, પ્રતિબિંબ, તો તમારી આંખ ટેન્સ થાય. ટેન્સ એટલે આંખ આમ ખેંચાય, વ્યવસ્થિત ન જોઈ શકો. પણ આ જેમ દૂર હોય ને, દૂર, એમ તમારું ફોકસ પરફેક્ટ થાય. આ જેમ દૂર હોય એમ તમારું ફોકસ પરફેક્ટ થાય. તમારી આંખમાં જે થતું ફોકસ છે પરફેક્ટ થાય, જેમ દૂર હોય એમ. એટલે આરામદાયક રીતે જોવા માટે આ વસ્તુનું પ્રતિબિંબ અનંત અંતરે મેળવવામાં આવે છે. વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મેળવવામાં આવે છે? અનંત અંતરે મેળવવામાં આવે છે. એટલે એવું સમજવામાં આવે કે આ વસ્તુનું જે પ્રતિબિંબ છે એ અનંત અંતરે મળે છે. એટલે આરામદાયક રીતે જોવા માટે વસ્તુનું પ્રતિબિંબ ઇન્ફિનિટીએ મેળવવામાં આવે છે. ક્યાં મેળવવામાં આવે છે વસ્તુનું પ્રતિબિંબ? ઇન્ફિનિટીએ. ચાલો, કેવી રીતે થશે ધ્યાન આપજો. આ જવા દઉં છું, આનું કામ છે પછી આપણે લઈએ. વસ્તુને આરામદાયક રીતે જોવા માટે, ચાલો આનું પણ કામ છે, હમણાં હું લઈશ. હાલો, આને જવા દઉં છું. મસ્ત આકૃતિ દોરી હતી પણ ભૂસવી પડશે.
વસ્તુને આરામદાયક રીતે જોવા માટે આ પ્રતિબિંબ જેમ દૂર આવે એમ તમે વ્યવસ્થિત જોઈ શકો, કારણ કે ડી ઉપર તમારી આંખ ટેન્સ થઈ જાય અને સારી રીતે જોવા માટે તમારે આ ડિસ્ટન્સ જેમ દૂર હોય, જેમ પ્રતિબિંબ દૂર મળે એમ તમારું કામ વ્યવસ્થિત બને સાહેબ. ચાલો વસ્તુનું પ્રતિબિંબ આરામદાયક રીતે જોવા માટે પ્રતિબિંબ અનંત અંતરે મેળવવામાં આવે છે. વસ્તુનું પ્રતિબિંબ આરામદાયક રીતે જોવા માટે પ્રતિબિંબ અનંત અંતરે મેળવવામાં આવે છે. ચાલો, તમને ઘણાય પ્રશ્ન થશે, બધા પ્રશ્નના હું સોલ્યુશન આપીશ, કારણ કે બહુ અગત્યનો, બહુ સારો ટોપિક છે. મોટાભાગના બધાય માં લોચા મારે એવો આ ટોપિક છે. ચાલો, બહિર્ગોળ લેન્સ. ચાલો, વસ્તુનું પ્રતિબિંબ અનંત અંતરે મેળવવામાં આવે છે તો ઓબ્વિયસ છે ઓબ્જેક્ટ ક્યાં રાખવું પડે મારે? હાલો, હવે કોમન સેન્સ વાપરવાની છે હો ભાઈ. ઓબ્જેક્ટ ક્યાં રાખવું પડશે? ચાલો કહેજો. સાહેબ, ઓબ્જેક્ટ રાખવું પડે એફ ઉપર. ઓબ્જેક્ટ રાખવું પડે તમારે એફ ઉપર. ચાલો, શું થાય? ઓબ્વિયસ છે આ બે પેરેલલ જ થવા જોઈએ. થયા પેરેલલ નથી થયા. અમારે જો એટલે આમાંથી ચાલો ક્લિયર, બંને પેરેલલ. એટલે આમાંથી જે કિરણ નીકળું એ પેરેલલ રેઝ તમારી આંખમાં જશે, પેરેલલ રેઝ આંખમાં જશે એટલે આંખને એવું લાગશે કે અનંત અંતરેથી આવે છે. રેડી? ચાલો, તો મોટો શક્તિનું ફોર્મ્યુલા એવું હતું, પ્રતિબિંબે બનાવેલો ખૂણોના છેદમાં વસ્તુએ બનાવેલો ખૂણો, પણ વસ્તુ ક્યાં હોવી જોઈએ? નજીક બિંદુએ હોવી જોઈએ. નજીક બિંદુએ વસ્તુ હોય ત્યારે બનાવેલો ખૂણો, અને ઉપર પ્રતિબિંબે બનાવેલો ખૂણો. બરોબર, આ એનું ફોર્મ્યુલા હતું. તો પ્રતિબિંબે બનાવેલો ખૂણો વિચારો. ચાલો, અહીંથી આમ હાઈલા જાશો, થોડુંક વિચારો દો. થીટા આઈ, આ થઈ જશે એફ, થીટા આઈ. તો વિચારો દો, આ ઓબ્જેક્ટ એ બી, તો પ્રતિબિંબ આમ અનંતે મળશે તો ઈ બનાવે છે ખૂણો, અને અહીંયા બનાવેલો ખૂણો, ઇમેજે બનાવેલો ખૂણો, મીન્સ કે આ બનતો ખૂણો અને ઓલો બનતો ખૂણો બે સરખા જ થાય. કોમન સેન્સ છે. બરોબર, અહીંથી અનંત અંતરે છે, વિચારી લ્યો અનંત અંતરે છે, તો ઈ બનતો ખૂણો અને અહીંયા બનતો ખૂણો આ બે સેમ જ થવાના છે. બરોબર, એટલે મોટો શક્તિનું ફોર્મ્યુલા હજી હું ફરીથી એકવાર તમને રિવાઇઝ કરી દઉં એટલે તમને ક્લિયર થાય. સાંભળજો. પ્રતિબિંબે આંખ સાથે બનાવેલ કોણ, એટલે પ્રતિબિંબ તો ગમે ત્યાં મળી શકે, એને નજીક બિંદુ સાથે સંબંધ નથી, પણ વસ્તુએ બનાવેલ કોણ ક્યારે? તો કે વસ્તુ હોવી જોઈએ નજીક બિંદુએ. નજીક બિંદુએ વસ્તુ હોય ત્યારે કેવડો કોણ બનાવે છે, અને પ્રતિબિંબ કેવડો કોણ બનાવે છે? કારણ કે ઓબ્વિયસ છે, તમે કોમન સેન્સ વિચારી નાખજો. વસ્તુ નજીક બિંદુએ હોય, ચાલો ધ્યાન આપજો, એક વસ્તુ હજી સમજાવું તમને, ધ્યાન આપો. આ વસ્તુ છે, આ વસ્તુ નજીક બિંદુએ હશે
ત્યારે એ જે એંગલ બનાવે છે એના કરતાં મોટો એંગલ કરવા માટે જ તમે આને કરો છો ને, એટલે જ તમે માઇક્રોસ્કોપ યુઝ કરો છો. તો ઓબ્વિયસ આનું પ્રતિબિંબ તો અહીંયા પણ મળી શકે અને દૂર પણ મળી શકે, અનંત અંતરે પણ મળી શકે. એટલે ઉપર લેવાનું છે તમારે પ્રતિબિંબે આંખ સાથે બનાવેલો કોણ, અને એ કોણ મોટો કરવાનો છે ને તમારે, અને એના કારણોસર તો આને આપણે મેગ્નિફાઇંગ પાવર એટલે કે આપણે સાદા માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીએ છીએ. વસ્તુએ બનાવેલ કોણ એટલે નજીક બિંદુએ, એટલે વસ્તુ નજીક બિંદુએ રાખવાની, વસ્તુ નજીક બિંદુએ રાખો, વસ્તુ નજીક બિંદુએ રાખો ત્યારે એ જે કોણ બનાવે છે એની સાપેક્ષે, વસ્તુ નજીક બિંદુએ રાખો, એ જે કોણ બનાવે છે એની સાપેક્ષે પ્રતિબિંબ આંખ સાથે કેવડો કોણ બનાવે છે. તો પ્રતિબિંબ અહીંયા પણ મળી શકે, પ્રતિબિંબ દૂર પણ મળી શકે, અને પ્રતિબિંબ અનંત અંતરે મળી શકે, ગમે ત્યાં મળે, કાંઈ ફેર ન પડે. ક્લિયર? ચાલો તો આ વસ્તુ થોડીક મગજમાં ક્લિયર કરીને રાખજો. એટલે પ્રતિબિંબે બનાવેલો કોણ ના છેદમાં વસ્તુ જ્યારે નજીક બિંદુએ હોય ત્યારે કેટલો કોણ બનાવશે. ચાલો ધ્યાન આપજો. તો અહીંયા પ્રતિબિંબે બનાવેલો કોણ એટલે tan θi ઇઝ ઇક્વલ ટુ θi બરાબર કેટલો બનશે? AB ના છેદમાં F. AB ના છેદમાં F. બરોબર? ચાલો ધ્યાન આપજો. અને વસ્તુ ક્યાં હોય? વસ્તુ ખોટી ભૂસી નાખી. આ જ AB વસ્તુ જ્યારે D જેટલા અંતરે હોય ત્યારે એ આંખ સાથે કેવડો ખૂણો બનાવે? એને કહી દો θO. એટલે θO ઇઝ ઇક્વલ ટુ AB ના છેદમાં D. લઈ લો ગુણોત્તર. ધેરફોર M ઇઝ ઇક્વલ ટુ AB ના છેદમાં F અપોન AB ના છેદમાં D. AB કેન્સલ આઉટ, સો ઇટ ઇઝ ઇક્વલ ટુ D બાય F. જુઓ તો મતલબ આ આવ્યું મોટો શક્તિનું ફોર્મ્યુલા, એટલે કે મેગ્નિફાઈંગ પાવરનું ફોર્મ્યુલા. ક્યારે? એટ ઇન્ફિનિટ ડિસ્ટન્સ. રેડી? એટ ઇન્ફિનિટ ડિસ્ટન્સ. ઇન્ફિનિટ ડિસ્ટન્સ એટલે કે પ્રતિબિંબ જ્યારે અનંત અંતરે મળે ત્યારે મોટો શક્તિનું ફોર્મ્યુલા કેટલું થાય? D બાય F. અને પ્રતિબિંબ જ્યારે, સાંભળજો સાહેબ, બહુ સમજ જ એ વસ્તુ છે, પ્રતિબિંબ જ્યારે D એ મળે ત્યારે મોટો શક્તિ મળતી હતી 1 પ્લસ D બાય F. અને પ્રતિબિંબ અનંત અંતરે મળે ત્યારે મોટો શક્તિ મળતી હતી D બાય F. હાલો ક્લિયર થયું? તો વિચારો, ઓબ્વિયસ છે, તમારે જોવું છે અને તમે લેન્સ આમ આંખની નજીક રાખ્યો છે, આ લેન્સ આમ આંખની નજીક રાખ્યો છે એટલે લેન્સથી અંતર કયો કે આંખથી અંતર કયો બે સેમ થયા. લેન્સ આમ નજીક રાખેલો છે એટલે લેન્સથી અંતર કયો કે આંખથી અંતર કયો બે સેમ થયા. તો સાહેબ જ્યારે તમારે મેક્સિમમ મેગ્નિફાઈંગ પાવર જોતો હોય તો તમારે પ્રતિબિંબ ક્યાં મળતું હોવું જોઈએ? D પર મળતું હોવું જોઈએ. કારણ કે D એ જુઓ મેગ્નિફાઈંગ પાવરનું ફોર્મ્યુલા 1 પ્લસ D બાય F છે. D એ મેગ્નિફાઈંગ પાવરનું ફોર્મ્યુલા 1 પ્લસ D બાય F છે. જોવો મેગ્નિફાઈંગ પાવરનું ફોર્મ્યુલા 1 પ્લસ D બાય F છે. હવે એ જ વસ્તુ સાહેબ અનંત અંતરે મળે ત્યારે ખાલી D બાય F મળે છે. જોવો મતલબ કે જ્યારે આનો મિનિંગ શું થયો? આમ મેગ્નિફાઈંગ પાવર કોની વચ્ચે હાલે? વિચારો. આમ મેગ્નિફાઈંગ પાવર એટલે કે મેગ્નિફાઈંગ પાવરની કિંમત D બાય F અને 1 પ્લસ D બાય F ની વચ્ચે જોવા મળે છે સાહેબ. મેગ્નિફાઈંગ પાવરની કિંમત 1 પ્લસ D બાય F અને D બાય F ની વચ્ચે, D બાય F અને 1 પ્લસ D બાય F ની વચ્ચે મેગ્નિફાઈંગ પાવર જોવા મળે. બરોબર? એટલે વિચારો તો મેગ્નિફાઈંગ પાવર મેક્સિમમ ક્યાં મળે? જ્યારે પ્રતિબિંબ D ઉપર મળે ત્યારે. D ઉપર મળે ત્યારે 1 પ્લસ D બાય F છે. અને મેગ્નિફાઈંગ પાવર મિનિમમ ક્યારે મળે? જ્યારે પ્રતિબિંબ પ્રતિબિંબ અનંત અંતરે મળે. એટલે અનંત અંતરથી પ્રતિબિંબ આવતું હોય તો D બાય F થાય, અને D અંતરે મળે ત્યારે 1 પ્લસ D બાય F થાય. ત્યારે 1 પ્લસ D બાય F થાય. તો આનો મિનિંગ સપોઝ મેગ્નિફાઈંગ પાવર D બાય F ની કિંમત 5 છે તો આ ટોટલ 6 થશે. એનો મતલબ કે મેગ્નિફાઈંગ પાવરની કિંમત 5 થી 6 ની વચ્ચે, ધારો કે છે એમ નામ લીધું છે, ધારો કે D બાય F ની કિંમત 5 છે તો 1 પ્લસ D બાય F ની કિંમત 6, એટલે મેગ્નિફાઈંગ પાવર 5 થી 6 ની વચ્ચે વેરી થતો હોય. બરોબર? પણ 6 ક્યારે મળે?
જ્યારે પ્રતિબિંબ ડી એ ઊભું હોય ત્યારે, અને 5 ક્યારે મળે? જ્યારે પ્રતિબિંબ અનંતે મળતું. એનો મતલબ એવો થયો ને કે જેમ સમજો, જેમ આ પ્રતિબિંબ દૂર જાતું જાય એટલે ડી થી દૂર જાતું જાય એમ મેગ્નિફાઇંગ પાવર ઘટતો જાય, અનંતે મેગ્નિફાઇંગ પાવર મિનિમમ થાય. આ પ્રતિબિંબ નજીક આવતા 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 જેમ ડી ઉપર આવશે ત્યારે મેગ્નિફાઇંગ પાવર મેક્સિમમ થશે. ધેટ ઇઝ 1 + d/f. ક્લિયર? થોડુંક જોઈ લ્યો, થોડુંક વિચારી લ્યો. ક્લિયર થઈ ગઈ આખી વસ્તુ? બરોબર. ચાલો, તમારા ઘણા પ્રશ્નો છે, મને ખ્યાલ જ છે, એ મારે હજી સોલ્વ કરવા છે. હમણાં આપણે ડિસ્કશન કરીએ છીએ. બરોબર. હવે મારો પ્રશ્ન એ છે, તમારો પ્રશ્ન છે પહેલા મારો પ્રશ્ન છે, હું તમને કહી દઉં. એટલે એક વસ્તુ હવે ક્લિયર થઈ ગઈ ને. ટોટલ 3 ફોર્મ્યુલા થયા મેગ્નિફાઇંગ પાવરના. એક જનરલ ફોર્મ્યુલા d/u, બીજું ફોર્મ્યુલા જ્યારે ડી અંતરે મળે ત્યારે 1 + d/f, અને જ્યારે અનંત અંતરે મળે ત્યારે d/f. અનંત અંતરે મળે ત્યારે d/f. રેડી? ચાલો ધ્યાન આપજો. એટલે આ મહત્તમ m max લખી શકાય. સાંભળજો, મહત્તમ મોટવ શક્તિ આ ન્યૂનતમ મોટવ શક્તિ. આના ઉપરથી સમજાણું કે મેગ્નિફાઇંગ પાવર એટલે કે જે મેગ્નિફાઈ થાય છે, જે ખૂણામાં મેગ્નિફાઈ થાય છે, એ વધારવા માટે બધા શું ઈચ્છશે કે આ એફની કિંમત ઓછી થવી જોઈએ. એફની કિંમત ઓછી થવી જોઈએ. બરાબર. એફની કિંમત જેમ ઓછી થાય, એફની કિંમત જેમ ઓછી થાય એ મેગ્નિફાઇંગ પાવર વધે. કારણ કે ડીમાં તો ફેરફાર ન થાય, ભગવાને આંખ દીધી છે, એ આંખમાં આપણે કાંઈ હરી ન કરીએ. બરાબર. એટલે એફ બને એટલો, એટલે એની કેન્દ્ર લંબાઈ ઓછી રાખીએ. પણ એક હદ કરતાં કેન્દ્ર લંબાઈ ઓછી રાખવામાં આવે ત્યારે શું થાય તો કે પિક્ચર વિકૃત થઈ જાય, એટલું ઝૂમિંગ થઈ જાય. આપણે નથી કરતા, આ પિક્ચર હોય, પિક્ચરને ઝૂમ કરતા કેમ પિક્ચર આખું વિકૃત થઈ જાય, વિચિત્ર દેખાય. તો એક હદ કરતાં એફ નાનો ન કરી શકાય. એફ હદ કરતાં એક એફ નાનો કરવામાં આવે તો સાહેબ એ પિક્ચર વિકૃત બની જાય છે અને તમે એને વ્યવસ્થિત જોઈ શકતા નથી. બરોબર. એટલે કોના જેવી વાત છે? આને પિક્સલ્સ, આપણે પિક્સલ્સ નો કહીએ, મેગા પિક્સલ્સ. એ પિક્સલ્સ આ જ છે. પિક્સલ્સનો મતલબ મેગ્નિફાઇંગ પાવર. તમને એમ કે 24 મેગાપિક્સલ, 24 મેગાપિક્સલ્સ માંથી પિક્સલ્સનો ઇમ્પોર્ટન્સ હજી છે. બરોબર. એ તમે કાંઈક સર્ચ કરજો કે 20x એવું લખે, 20x લખેલું હોય. બરોબર. પછી આવું લખે 4x, 8x, એટલે 8 ગણું કોણીય વિભેદન દઈ શકે. એટલે તમે એને મેગ્નિફાઈ કરો તો એનો કોણ 8 ગણો થાય તો પિક્ચરમાં એટલો ફેર ન પડે. પણ એક હદ કરતાં વધારે કરો તો ત્યારે પિક્ચર કેવું થઈ જાય તો કે પિક્ચર ફાટી જાય. એ પિક્ચર ફાટી જાય એટલે પિક્ચર વિકૃત થઈ ગયું. બરોબર. તો આ વસ્તુ આખી એનું વર્કિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. રેડી? ચાલો, તો હું ચર્ચા કરતો હતો એક હદ કરતાં એફ નાનો ન કરી શકાય. એટલે સાદા માઇક્રોસ્કોપની મદદથી મોટવ શક્તિ છે એ <= 9 મળી શકે, એનાથી વધારે ન મળી શકે. સાદા માઇક્રોસ્કોપથી મોટવ શક્તિ <= 9 મળી શકે, એનાથી વધારે ન મળી શકે સાહેબ. એનાથી વધારે જો જોતી હોય તો શું કરવામાં આવે? યસ, આનું પ્રતિબિંબ જે મળે એ બીજા લેન્સ માટે વસ્તુ તરીકે વર્તે અને એ પાછું એને વિવર્ધિત કરે. એવી રીતે આખું વર્કિંગ કરાવવામાં આવે. આનું પ્રતિબિંબ એટલે પેલા લેન્સનું પ્રતિબિંબ વસ્તુ તરીકે વર્તે અને બીજો લેન્સ એ વસ્તુને પાછું વિવર્ધિત કરે, પ્રતિબિંબને વિવર્ધિત કરે. એવી રીતે આખું ફાઇન કરવામાં આવે, જેને કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ. એટલે પેલાની ઇફેક્ટ બીજા માટે વસ્તુ તરીકે વર્તે, પેલાનું પ્રતિબિંબ બીજા માટે વસ્તુ તરીકે વર્તે, બીજો પ્રતિબિંબ રચે ત્યારે એનું આખું નેટ ફાઇનલ કરવામાં આવે. તો એ વસ્તુ આપણે ભણીશું, વાર છે હજી, ડિસ્કસ કરશું. નેક્સ્ટ સેશનમાં આપણે સમ કરીને પછી એના ઉપર જવાની ટ્રાય કરીશું. રેડી? ચાલો, તો આ વસ્તુ છે. ચાલો, હવે એની પહેલાં મારે ટોટલ 2 પ્રશ્ન જ પૂછવા છે, પછી આપણે આજના સેશનને વિરામ આપશું. પ્રશ્ન છે, સૌથી પહેલો પ્રશ્ન કે સાહેબ ક્યારે રેખીય મોટવણી અને કોણીય મોટવણી સેમ થાય? ચાલો, પહેલો પ્રશ્ન, ક્યારે રેખીય મોટવણી અને આપણે બુક પ્રમાણે શબ્દ વાપરીએ મોટવ શક્તિ
સમાન થાય. ચાલો તો સિમ્પલ ને. લિનિયર મેગ્નિફિકેશન એટલે ml, ml નું ફોર્મ્યુલા શું થાય v/u, અને મેગ્નિફાઈંગ પાવર એટલે mp, એનું ફોર્મ્યુલા થાય d/u. બે સરખા કરવાના છે તો અહીં ml ઇઝ ઇક્વલ ટુ mp, તો v/u ઇઝ ઇક્વલ ટુ d/u, u વિલ બી કેન્સલ આઉટ, સો v ઇઝ ઇક્વલ ટુ d. પૂરું. શું થયાનો મતલબ, જ્યારે પ્રતિબિંબ નજીક બિંદુએ રચાય ત્યારે મોટવણી એટલે રેખીય અને મોટવ શક્તિ સમાન બને. જો કે આની સમાનતાની ચર્ચા ન થવી જોઈએ, પણ બુકમાં એક એવો પ્રશ્ન પૂછ્યો છે, કારણ કે બેના મિનિંગ જ જુદા છે એટલે એને કમ્પેર કરીને કાંઈ ફાયદો નથી. ઓલું મોટવણી છે એ કેટલા ગણું મોટું થાય એવું કહે છે, ને આ કેટલું કોણમાં વિભેદન થાય એ કહે છે. બેના મિનિંગ જુદા છે. પણ જ્યારે પ્રતિબિંબ નજીક બિંદુએ રચાય ત્યારે મોટવણી અને મોટવ શક્તિ કેવા થશે, સમાન થશે. આ વસ્તુ ક્લિયર થઈ જવી જોઈએ. ઓકે, ચાલો તો આ વસ્તુ. હવે તમારો જે અગત્યનો પ્રશ્ન છે એ હું તમને ક્લિયર કરું સાહેબ. તમને પ્રશ્ન થતો હશે કે આ કિરણો આવ્યા, આ કિરણો અહીંથી આવ્યા સાહેબ, તો આંખ કેવી રીતે આને જોઈ શકે? આંખ એવું જોઈએ ને અનંત અંતરેથી, પણ આ કિરણો આંખ કેવી રીતે જોઈ શકે? તો આંખ સાહેબ આવી રીતે જોઈ શકે. આંખનું જે આખી અરેન્જમેન્ટ છે, મને દોરતા નહીં આવડે લાંબુ, પણ આંખની અરેન્જમેન્ટ છે અહીંયા રેટિના પડદો. તો સાહેબ આંખનો જે આગળનો લેન્સ છે એ લેન્સમાં આ કિરણો સમાંતર આવે, બરોબર. આ કિરણો સમાંતર આવે છે અને આંખ એને બહુ સરળતાથી, આ જે સમાંતર કિરણો આવે છે, આંખ એને બહુ સરળતાથી આ જગ્યાએ કોન્સન્ટ્રેટ કરી દે છે, બરોબર. અને આ કિરણો કેવા છે તો કે સાચા કિરણો છે, કારણ કે વાસ્તવિક કિરણો છે, પણ આ વાસ્તવિક કિરણો આંખને શું લાગે છે? આ કોના જેવી વાત થઈ? આભાસી ઊંચાઈ અને આભાસી ઊંડાઈ જેવી વાત થઈ, વર્ચ્યુઅલ ડેપ્થ અને એકચ્યુઅલ ડેપ્થ જેવી વાત થઈ, બરોબર. તો આ કિરણો આઈને ક્યાંથી આવતા લાગે છે? તો આ કિરણો આઈને અનંત અંતરે, એને એમ લાગે છે ક્યાંથી અનંત અંતરેથી કિરણો આવે છે. પણ આ કિરણો આવે છે તો વાસ્તવિક કિરણો જ આવે છે, અને આ વાસ્તવિક કિરણો આવે છે અને વાસ્તવિક કિરણો જ અહીંયા મર્જ થાય છે, એટલે અહીંયા પ્રતિબિંબ રચાય છે રેટિના ઉપર, બાકી પ્રતિબિંબ નો રચાય. અહીંથી દૂરના અંતરે કોઈ વસ્તુ રાખેલી હોય તો આંખને જાડી પાતળી કરવી પડે સાહેબ, પણ અનંત અંતરે જ્યારે પ્રતિબિંબ મળતું હોય તો ત્યારે આંખને તમારે જાડી પાતળી કરવી પડતી નથી. જેમ કે વિચારો, તમે નજીક કોઈ વસ્તુ હોય તો આંખને તમારે ડોરા મોટા કરવા પડશે, એટલે આંખનો લેન્સ તમારે જાડો કરવો પડશે. પણ આ જ વસ્તુ જ્યારે દૂર હોય તો તમે ઇઝી જોઈ શકો છો. આ એનું મેઇન કારણ છે. એના કારણોસર વર્ડ અહીંયા યુઝ કરેલો તો આરામદાયક રીતે પ્રતિબિંબ, આરામદાયક રીતે જોવા માટે પ્રતિબિંબ અનંત અંતરે મેળવવામાં આવે છે. એટલે તમે અનંત અંતરેથી આવતું એટલે તમારે આંખ આમ જેમ કે સામેની દિવાલ જોતા હોય તો તમારે આંખને આમ મોટી, આમ જાડી કે પાતળી ન કરવી પડે, બરોબર. તો તમે ઇઝી રીતે જોઈ શકો. એના કારણોસર આ જે વાસ્તવિક કિરણો ભેગા મળીને અહીંયા પ્રતિબિંબ રચે છે. તો આ રીતનાનું વર્કિંગ થાય છે. રેડી? ડન. બીજી વસ્તુ, તમને એવા પ્રશ્ન પણ થતા હશે કે સર કે આભાસી પ્રતિબિંબ છે, આભાસી પ્રતિબિંબ એટલે કે વર્ચ્યુઅલ આપણે કહીએ, કોણ આપે? તો કે એક બહિર્ગોળ અરીસો આપે અને એક આપે પ્લેન મિરર, એટલે કે આપણો જે ઘરનો જે અરીસો છે એ બંને અરીસા આભાસી પ્રતિબિંબ આપે છે. તો આભાસી પ્રતિબિંબની વ્યાખ્યા જ આપણે એવી દીધી હતી કે જે પ્રતિબિંબ સ્ક્રીન ઉપર ન ઝીલી શકાય એને આભાસી પ્રતિબિંબ કહેવાય. ઓકે, તમે સાચા છો. પણ પ્રશ્ન એવો છે કે કેમ તેમ છતાં આપણી આંખ કેમ જોઈ શકે છે? કારણ કે આફ્ટર ઓલ પ્રતિબિંબ આપણી આંખ ની આ જે સ્ક્રીન છે, આ સ્ક્રીન પડદો, પડદા ઉપર જ ઝીલાય છે આફ્ટર ઓલ. તો કેમ ઝીલી શકે છે સાહેબ? આપણી આંખ, જો સાંભળો, આભાસી પ્રતિબિંબ માટે શું થતું હતું તો કે આભાસી પ્રતિબિંબ માટે એવું થાય કે જે કિરણો છે એ કિરણો એ જગ્યાએથી વિકેન્દ્રિત થતા હોય એવું તમને લાગે, કિરણો એ જગ્યાએથી વિકેન્દ્રિત થતા હોય એવું તમને ફીલ થાય, બરોબર. વિકેન્દ્રિત થતા એવું ફીલ થાય એનો મતલબ શું થાય કે અહીંથી આમ કિરણો આમ વિકેન્દ્રિત થયા, બરોબર. અહીંથી આ કિરણો સપોઝ આ રીતના વિકેન્દ્રિત થયા, બરોબર. હવે તમારી આંખમાં આવતા હોય, તમારી આંખ સપોઝ અહીંયા છે, તમારી આંખ સપોઝ અહીંયા છે,
તો આ કિરણો વાસ્તવિક કિરણો આવશે તમારી આંખમાં કે જે વિકેન્દ્રિત થયેલા છે તો વાસ્તવિક જ. આ વિકેન્દ્રિત થયેલા કિરણો વાસ્તવિક કિરણો તમારી આંખમાં આવે. હવે આંખમાં આવે તો આંખમાં વાસ્તવિક કિરણો આવ્યા તો કોપી આ જ વસ્તુ થાય. આંખ આ બધા કિરણોને આ સ્ક્રીન ઉપર ભેગા કરે છે, એટલે આંખ જે વાસ્તવિક કિરણોને જ ભેગા કરે છે, અને વાસ્તવિક કિરણોને ભેગા કરે છે એના કારણોસર આંખના જે સ્ક્રીન ઉપર જે પ્રતિબિંબ મળે છે એ વાસ્તવિક પ્રતિબિંબ જ મળે છે. પણ આંખને શું ફીલ થાય છે? આંખને એવું ફીલ થાય છે કે આ કિરણો છે એ આ ઓબ્જેક્ટમાંથી આવી રહ્યા છે. આંખને શું ફીલ થાય કે આ કિરણો આ ઓબ્જેક્ટમાંથી આવી રહ્યા છે. એટલે આપણે એમ કહીએ કે આ આભાસી વસ્તુ થઈ. તો આ આભાસી વસ્તુનું પ્રતિબિંબ સ્ક્રીન ઉપર ઝીલી ન શકાય, તો આંખના પડદા ઉપર કેવી રીતે ઝીલી શકાય? આંખના પડદા ઉપર ઝીલી શકવાનું એકમાત્ર કારણ છે કારણ કે આંખ એ વાસ્તવિક કિરણોને જ ભેગા કરે છે. જ્યારે આપણે આભાસી પ્રતિબિંબની ચર્ચા કરી કે એને સ્ક્રીન ઉપર ઝીલી ન શકાય. એટલે કઈ સ્ક્રીન? રેગ્યુલર સ્ક્રીન. તો કે રેગ્યુલર સ્ક્રીન મૂકો તો ન ઝીલી શકાય. એનું શું કારણ છે? તો કે વાસ્તવિક કિરણોને ભેગા જ ન થઈ શકે. પણ આપણી આંખ એટલે જોઈ શકાય કારણ કે ત્યાંથી જે કિરણો અહીંથી આમ નીકળ્યા છે, અહીંથી આ કિરણો નીકળ્યા કે જે અહીંથી આમ મર્જ થવાના હતા, બરોબર ને, અહીંયા ઓબ્જેક્ટ બનાવવાના હતા અથવા અહીંયા ઇમેજ બનાવવાના હતા, તો અહીંથી આ કિરણો નીકળ્યા, એ કિરણો તમારી આંખમાં પ્રવેશે છે. અને તમારી આંખમાં પ્રવેશે છે એટલે તમારા આંખમાં એન્ટર થતા કિરણો એ પડદા ઉપર પરફેક્ટ પ્રતિબિંબ આપે છે. એટલે તમારી આંખ એવું સમજે છે કે આ વસ્તુ છે આ જગ્યાએ રહેલી છે. ચાલો, ક્લિયર થયું? આ રીતના આખું વર્કિંગ થાય છે. સમજવાની વાત છે આખી. રેડી? તો આ રીતના આખું વર્કિંગ છે. એટલે તમારી આંખ જે જોવે છે ઈ જોવે છે ઈ ભાસ થતી વસ્તુ જ જોવે છે. એટલે ભાસ થતી વસ્તુ જોવે છે, પણ જે પ્રતિબિંબ રચાય છે એ વાસ્તવિક પ્રતિબિંબ જ રચાય છે. રેડી? ચાલો, તો મળીએ નેક્સ્ટ સેશનમાં. જ્યારે નેક્સ્ટ સેશનમાં મળશું ત્યારે આગળ ઉપર ડિસ્કશન કરશું. ટાટા બાય બાય, સી યા, ફિર મિલેંગે ચલતે ચલતે.